તમારા યુટ્યુબના વિડીયોમાં કોઈ પણ વિડીયોમાં કોમેન્ટ બોક્સ મતલબ કોમેન્ટ કરવાનું ઓપ્શન તમને આવતું નથી, એટલે કે કોઈ લોકો કોમેન્ટ આપણને કરી શકતા નથી। જો કે મિત્રો અહીંયા આપણી આ વિડીયો તમને જોવા દેખાઈ રહી છે, જો આમાં કોમેન્ટ બોક્સનું એક ઓપ્શન છે અહીંયા આ જુઓ તમે, તો અહીંયા મને છે ને અહીંયા કોમેન્ટ બોક્સનું ઓપ્શન આ વિડીયોની અંદર મને જોવા મળતું નથી। તો આ કોમેન્ટ બોક્સનું તમે કોઈ પણ મારો આ વિડીયો જોઈ રહ્યા હશો તો તમને આ કોમેન્ટનું ઓપ્શન જોવા નથી મળતું, તો અહીંયા આપણે કોઈને કોમેન્ટ કરી શકતા નથી। એટલે કે આપણો કોઈ પણ મિત્રો વિડીયો હોય છે ને તો આપણા સબસ્ક્રાઇબ મિત્ર આપણા વિડીયોની અંદર છે ને કોમેન્ટ કરી શકતા નથી। તો આ કોમેન્ટ બોક્સનું ઓપ્શન કેમ બંધ છે, કયા કારણે બંધ છે અને એને આપણે ચાલુ કઈ રીતે કરવાનું છે, એની સંપૂર્ણ માહિતી લઈને આપણે આ વિડીયોની અંદર મિત્રો આવી ગયા છીએ। તો વિડીયોને મિત્રો ખાસ પૂરેપૂરો જોશો અને તમારા કોઈ પણ વિડીયોની અંદર કોમેન્ટ બંધ હોય તો તમે આ વિડીયોને જોઈને તમારા કોમેન્ટ બોક્સને ફરીથી કોઈ પણ વિડીયોને ચાલુ કરી શકો છો। કયા પ્રોબ્લેમને કારણે તમારા કોમેન્ટ મતલબ જે વિડીયોમાં નથી થતી તો આપણે એને ચાલુ કરવી છે તો કઈ રીતે થાય છે અને કઈ ભૂલના કારણે આપણું આ ઓપ્શન કોમેન્ટનું બંધ થઈ ગયું છે આપણા વિડીયોમાં, એ બધું સમજાવવાનું છે અને આપણે કઈ રીતે ચાલુ કરવાનું છે। તો મિત્રો યુટ્યુબની અંદર ઘણા બધા મિત્રો આપણે યુટ્યુબ રિલેટેડના વિડીયો ઘણા બધા બનાવેલા છે। આપણા દરેક ગુજરાતી લોકોને ખબર પડે ને એવા દરેક માહિતીના વિડીયો તમને ખબર જ છે કે આપણી ચેનલમાં 2000થી વધુ વિડીયો છે અને યુટ્યુબ રિલેટેડ જે પણ પ્રોબ્લેમનું સોલ્યુશન જે પણ એનું સેટઅપ આવે છે બધા વિડીયો આપણે આગળ બનાવેલા છે મિત્રો, તમે જઈને ચેક કરી શકો છો। અને આજનો વિડીયો પણ મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હોય છે કે અમારે કોમેન્ટ અમારા વિડીયોમાં થતી નથી। ઘણા બધા લોકો અમને કોમેન્ટ કરવાનું કહેતા હોય છે કે અમને વોટ્સએપ દ્વારા જણાવે છે કે તમારા વિડીયોમાં અમારે કોમેન્ટ કરવી છે પણ અમે કોમેન્ટ કરી શકતા નથી, તમારા વિડીયોમાં કોમેન્ટનું ઓપ્શન મિત્રો આવતું નથી। તો એનું કારણ એ જ છે કે વિડીયોમાં પ્રોબ્લેમ આપણા ખુદના વિડીયોમાં છે, આપણે કંઈક ભૂલ કરી છે આપણા વિડીયોની અંદર જ। હવે કઈ ભૂલ કરી છે અને કઈ રીતે સુધારવાનું છે લાઈવ પ્રૂફ સાથે આ વિડીયોની અંદર દેખાડવાનું છે। વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબ રિલેટેડના કોઈ પણ વિડીયો તમારે જોઈતા હોય તો બસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો સૌથી પહેલી વાત તો મિત્રો કે અહીંયા યુટ્યુબની અંદર મારો વિડીયો જો અહીંયા બધા વિડીયો હું તમને પ્લે કરીને દેખાડું તો બધા વિડીયોની અંદર કોમેન્ટ બોક્સ ચાલુ છે। આ ખાલી તમને ટેમ્પરરી દેખાડવા માટે મેં કોમેન્ટ બોક્સ બંધ કરી છે। તો અહીંયા આપણે આ વિડીયો ચાલુ કરી છે, તો બીજો વિડીયો મેં ચાલુ કરી છે તો અહીંયા જો કોમેન્ટ બોક્સનું મને અહીંયા ઓપ્શન આવી ગયું છે, જો કોમેન્ટ બોક્સનું આવી ગયું 20 કોમેન્ટ આવેલી છે બરાબર। તો બીજો વિડીયો ક્લિક કરું છું તો બીજા વિડીયોની અંદર છે ને કોમેન્ટ બોક્સનું ઓપ્શન છે, જોઈ રહ્યા છો બધા વિડીયોમાં। આ એક વિડીયોની અંદર છે ને જો તમે અહીંયા આ ટાઈપનું ઓપ્શન છે અને અહીંયા જો તમે લાઈવ પ્રૂફ સાથે તો કોમેન્ટનું ઓપ્શન નથી। તો એનું કારણ એક જ છે મિત્રો કે આપણા વિડીયો અપલોડ કરવા ટાઈમે આપણી જ ભૂલ છે। હવે કયું સેટિંગ આપણાથી ભૂલથી થઈ ગયું છે અને કઈ રીતે આપણે સુધારવાનું છે એ બધી માહિતી તમને વિડીયોમાં દેખાડવાનું છું। વિડીયોને તમે પૂરેપૂરી જોશો તો તમને ખબર પડી જશે। હવે સૌથી પહેલાં તો મિત્રો આપણે નીકળી જઈએ બેકઅપ। જ્યારે તમે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરી રહ્યા હોય ત્યારે મિત્રો ખાસ તમને એક ઓપ્શન જોવા મળે છે, તો એ કયું ઓપ્શન છે એ પણ તમને ખાસ વિડીયોમાં દેખાડવાનું છે। દાખલા તરીકે અહીંયા આપણે યુટ્યુબમાંથી જઈએ, દાખલા તરીકે ચલો અહીંયા આપણી જે બીજી ચેનલ છે એને કોઈ પણ ચેનલને હું અહીંયાથી લોગિન કરી લઉં છું, તો આપણી જે વ્લોગવાળી ચેનલ છે મેં લોગિન કરી દીધી છે બરાબર। હવે અહીંયાથી મારે કોઈ પણ એક વિડીયો અપલોડ કરવો છે તો પ્લસવાળા આઇકન ઉપર આપણે ક્લિક કરી દઈએ છીએ અને અહીંયાથી કોઈ પણ એક વિડીયો હું સિલેક્ટ કરું છું। તો અહીંયા કોઈ પણ એક વિડીયો આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ, તો અહીંયા ઘણા બધા વિડીયો છે તો હું કોઈ પણ એક વિડીયોને આપણે અહીંયાથી સિલેક્ટ કરવો છે તો આ વિડીયો મેં લઈ લીધો છે બરાબર। હવે આ વિડીયો મારે અપલોડ કરવાનો છે તો હું અહીં આગળ ઉપર ક્લિક કરી દઉં છું અને જેવું એના ઉપર ક્લિક કરું છું એટલે અહીંયાથી તમને ટાઇટલ લખવાનું ઓપ્શન આવે છે, તમે ટાઇટલ પણ લખતા હશો પણ એક ઓપ્શન તમને મળે છે ફક્ત લિંક સાથે દેખાવો અને પબ્લિક કરવું, એના નીચે એક ઓપ્શન મળશે ઓડિયન્સ પસંદ કરો। મેન પ્રોબ્લેમ મિત્રો અહીંયા છે આપણને। હવે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળે છે કે પહેલા નંબરનું ઓપ્શન એ છે મિત્રો ખાસ કરી કે હા તે ખાસ બાળકો માટે બનાવેલ છે, મતલબ તમે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો મિત્રો બનાવી રહ્યા છો તો એ વિડીયો બાળકો જોઈ શકે કે નહીં, બાળકો માટે બનાવેલો છે કે નહીં। જો બાળકો માટે જ બનાવેલો છે તો તમે પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરો એટલે કોઈ પણ વ્યક્તિ છે ને એ વિડીયોમાં કોમેન્ટ ના કરી શકે। અને બીજા નંબરનું ઓપ્શન છે મિત્રો ના આ બાળકો માટે બનાવવામાં આવ્યો નથી, એના ઉપર તમે ક્લિક કરશો તો કોઈ પણ વ્યક્તિ છે ને કોમેન્ટ તમારા વિડીયોની અંદર કરી શકે, કારણ કે બાળકોનો જે પણ વિડીયો હશે ને એની અંદર તમે કોમેન્ટ બોક્સનું ઓપ્શન તમને જોવા નહીં મળે, કારણ કે તમે ભૂલથી તમારા આ ઓપ્શન ઉપર ક્લિક થઈ ગયેલું છે જ્યારે તમે વિડીયો અપલોડ કરતા હોય ત્યારે। હવે એને કદાચ ચલો કે આપણે આ વિડીયો અહીંયાથી આના ઉપર બાળકો માટે સિલેક્ટ થઈ ગયો છે, હવે એને આપણે ફરીથી ચેન્જ કરવો છે, આપણા વિડીયોમાં કોમેન્ટ નહીં થાય
પણ એને આપણે ચેન્જ કરવું છે કે આપણા વિડીયોની અંદર લોકો કોમેન્ટ કરી શકે. તો એના માટે આપણે જવાનું છે YT સ્ટુડિયોમાં. જે વિડીયો તમે અપલોડ કરેલો છે એ વિડીયોને તમારે એડિટ કરવાનો છે. દાખલા તરીકે અહીંયાથી આપણે હવે બેકઅપ નીકળી જઈએ, અત્યારે વિડીયો અપલોડ કરવો નથી. આપણે જતા રહીશું મિત્રો YT સ્ટુડિયોની અંદર. હવે YT સ્ટુડિયોની અંદર મિત્રો અહીંયા ઘણા બધા વિડીયો છે. એમાંથી મિત્રો આ વિડીયો છે જેમાં આપણી કોમેન્ટ બોક્સ બંધ છે, બરાબર. તો આ વિડીયો ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓપ્શન પહેલા જ નંબરનું જોવા માટે અહીં ઓપ્શન જો અહીંયા ત્રીજા નંબર જે બીજા નંબરનું ઓપ્શન ત્યાં આગળ તમને લખેલું જોવા જ મળશે, બાળકો માટે બનાવેલ. તો ખાસ એ ઓપ્શનને આપણે અહીંયાથી બંધ કરવાનું છે. તો પેન્સિલવાળા આઇકન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઓપ્શન મળશે જો અહીંયા જે યુટ્યુબની અંદર ઓપ્શન હતું એ જ ઓપ્શન તમને અહીંયાથી જોવા મળશે. એક છે મિત્રો તમારું ટાઇટલ, બીજા નંબરનું છે તમારું વિડીયો પબ્લિક કરવાનું, અને આ ત્રીજા નંબરનું ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું. જો અહીંયા બાળકો ઉપર સિલેક્ટ કરેલું છે તો તમારે છે ને આની ઉપર તમારે ક્લિક કરવાનું છે, બેકઅપ ઉપર બહાર નીકળવાનું છે, અને અહીંયાથી આ વિડીયોને આપણે છે ને સાચો ઉપર ક્લિક કરવાનું છે ને આ વિડીયો સેવ થઈ ગયો. એટલે તમે જોઈ લો એક પણ પ્રતિબંધો નથી. તો આ વિડીયો હવે હું ફરીથી અહીંયાથી યુટ્યુબમાં જઈને પ્લે કરીને તમને દેખાડું છું. મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. જે વિડીયોમાં આપણે કોમેન્ટ નથી થતી તો એ વિડીયોને આપણે કોમેન્ટ બોક્સ લાવવા આપણે વિડીયો જોવાનો છે તો આપણે વિડીયો લાવી દઈએ અને પ્લે કરીને તમને જો એ જ વિડીયોની અંદર કોમેન્ટ કરીને દેખાડું છું. તો આ વિડીયો આપણો આવી ગયો છે એ જ વિડીયો. તો આપણે અહીંયા એડની કોઈ જરૂર છે નહીં, બરાબર. તો અહીંયાથી થોડાક બેકઅપ નીકળી જઈએ તો આપ જોઈ શકો છો મિત્રો કે અહીંયા આ વિડીયોની અંદર કોમેન્ટનું ઓપ્શન આવી ગયું છે. તમે ખુદ મિત્રો જોઈ શકો છો. આની ઉપર કોમેન્ટ પણ તમે કરી શકો છો. તો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે, અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મિત્રો મળી રહેશે.